લગભગ 10-12 વર્ષ પહેલાંની ઘટના છે. 23મી માર્ચનો દિવસ હતો. આ એ દિવસ હતો જ્યારે શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. વડોદરાના કેટલાક યુવાનોએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો. મને વક્તા તરીકે આમંત્રણ આપ્યું હતું. હું સાંજે લગભગ 6 વાગે વડોદરા પહોંચી ગયો. કાર્યક્રમની શરૂઆત 8 વાગે થવાની હતી. એટલે એ 4-5 મિત્રોએ મને કહ્યું કે સાહેબ, આપણી પાસે અડધો-પોણો કલાકનો ફાજલ સમય છે. તમને વાંધો ન હોય તો અમે તમને એક જગ્યાએ લઈ જઈએ, તમને ગમશે. હું તો એમના આશરે હતો. જ્યાં જઉં છું ત્યાં પછી આયોજકો જ્યાં લઈ જાય ત્યાં મારે જવાનું હોય. અમે 5-6 જણા ગાડીમાં ગયા. વડોદરાના જ શહેરના જ મધ્ય ભાગમાં એક ખુલ્લું ચોરસ મેદાન હતું અને વચ્ચે 5-7 જૂની ખખડધજ ઓરડીઓની હારમાળા હતી. ચારે બાજુ ખુલ્લું મેદાન, પ્રાંગણમાં રેતી. આથમતો સૂરજ હતો. અમે ગયા. મેં તો આ કયું સ્થાન છે? બધી ઓરડીઓ બંધ હતી અને એમના હાલચાલ કહી આપતા હતા કે આ લગભગ 100-1 વર્ષ જૂની હશે. વાંસના ખપાટિયાવાળા બારી બારણા ને એવું બધું. એમણે મને માહિતી આપી કે સાહેબ, આજથી દાયકાઓ પહેલા અંગ્રેજ પોલીસ ઓફિસરની હત્યા કરીને જ્યારે ભગતસિંહ અંડરગ્રાઉન્ડ થયા હતા થોડા સમય માટે, ત્યારે 4 મહિના અહીંયા રોકાયા હતા. રોમાંચ થઈ ગયો મને. ઉત્તેજના થઈ ગઈ કે અરે વાહ, હું એ ધરતી પર ઊભો છું જ્યાં ક્યારેક શહીદ ભગતસિંહના પગલાં પીડા છે. ત્યારે મહર્ષિ અરવિંદ, જ્યારે મહર્ષિ નહોતા બેના અરવિંદ ઘોષ હતા અને MS યુનિવર્સિટીમાં ભણાવતા હતા. એમણે ભગતસિંહને છુપાવવાની વ્યવસ્થા કરી આપી હતી. આખો દિવસ ભગતસિંહ એ ઓરડીમાં સંતાઈને રહેતા અને રાત્રે સૂરજ ડૂબીને અંધારું થાય પછી પગ છૂટો કરવા માટે અડધો કલાક બહાર આવતા. બાજુમાં એક પ્રેસ હતું. એ પ્રેસમાં જે કર્મચારીઓ કામ કરતા એમને સૂચના આપેલી કે ભગતસિંહની જરા એનું ધ્યાન રાખજો. મેં બધું જોયું. હું 7-8 દાયકા પહેલાના ભૂતકાળમાં સરી પડ્યો કે કેવો એ સમય હશે. મેં મારા શૂઝ કાઢી નાખ્યા, મોજા પણ કાઢી નાખ્યા, કારણ કે હું એ રેતીને સ્પર્શ કરવા માગતો હતો. જે રેતીએ ક્યારેક ભગતસિંહના પગનો સ્પર્શ કર્યો છે. અને પછી એક ઘટના બને છે. મુખ્ય ઝાંપો દૂર હતો, આખું મેદાન મોટું હતું. દૂર આવેલા ઝાંપામાંથી 10 યુવાનો અને યુવતીઓનું ટોળું અંદર પ્રવેશ્યું. એમની સાથે એક વૃદ્ધા હતી. વૃદ્ધા એટલે ગુજરાતી સાતડાની જેવી એમની કાયા બેન્ડ થઈ ગયેલી. બંને બાજુથી 2-2 જણાએ એમને પકડી રાખ્યા હતા અને ડગલું માંડતા ધીમી ગતિએ એ લોકો આવી રહ્યા હતા. હું જોઈ રહ્યો કે આ લોકો શું કરે છે, કોણ છે. એ વૃદ્ધ માતાના કપડા ઉપરથી લાગતું હતું કે કાં એ સિંધી હોવા જોઈએ, કાં પંજાબી હોવા જોઈએ, શીખ લોકો, બહેનો જે ઘરમાં કપડાં પહેરતી હોય એવા કપડાં હતા. બરાબર ભગતસિંહ જે ઓરડીમાં છુપાતા એ ઓરડીની સામે આવી 10 ફૂટ દૂર એ લોકો ઊભા રહી ગયા. બધા એક રાઉન્ડ સર્કલમાં ગોઠવાઈ ગયા કુંડાળામાં. પેલી વૃદ્ધ માતા બધાની વચ્ચે ઊભી રહી. મને દેખો હમણાં પડી જશે. એના પગ ધ્રુજતા હતા, શરીર આખું વળેલું હતું. આથમતા સૂરજના આછા કિરણોની વચ્ચે એ વૃદ્ધ માતાએ ગીત ઉપાડ્યું, મેરા રંગ દે બસંતી ચોલા. ધીમા અવાજે એ વૃદ્ધા ગાય અને યુવાનો અને યુવતીઓ એને ઝીલે, રિપીટ કરે. ગીતની પીચ, અવાજની પીચ વધતી ગઈ. જેમ જેમ પીચ વધતી ગઈ તેમ એ વૃદ્ધ માતાનું શરીર થોડું સીધું થતું ગયું. અને જ્યારે એ પંક્તિઓ ગવાય કે ઈસ ચોલે કો પહેન શિવાજી,
મર ગયે અપની શાન પે. ત્યારે એ વૃદ્ધાનું શરીર સાવ સાગના સોટા જેવું સીધું થઈ ગયું હતું. અને આજ ઉસી કો પહેન કે નિકલા હમ મસ્તો કા ટોલા, તેરા રંગ દે બસંતી ચોલા. આ જ્યારે ગાયું એણે ત્યારે મેં જોયું કે થોડી મિનિટ્સ પહેલા જે વૃદ્ધાના પગ ધરતી ઉપર ધ્રુજતા હતા એ અત્યારે લગભગ અડધો વેત ઉપર ઉઠતા હતા અને નૃત્ય કરતા હતા. મને ગીતકાર પ્રદીપજીનું ગીત યાદ આવી ગયું કે એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. ત્યારે મને સમજાયું કે આ દેશના નેતાઓ કે કેટલાક વિચારકો કે અમુક ચોક્કસ વિચારધારા ધરાવતા ચિંતકો આપણા ક્રાંતિવીરોને, આપણા મહાપુરુષોને ભૂલી ગયા હશે, પણ આ દેશની આમ જનતા આજે પણ ભૂલી નથી. આ રાષ્ટ્રવાદ છે. ગીત પૂરું થયું પછી મેં એક કુંડાળાની વચ્ચે જઈને માતાને પ્રણામ કર્યા અને પૂછ્યું કે આપ પહેલી વાર આવો છો? तो एमने मैंने जो जवाब आप्यो कि नहीं बेटा, मैं हर साल आती हूँ. मैं पंजाब में पैदा हुई थी, मेरी शादी इस शहर में हुई है, मैं बरसों से यहाँ रहती हूँ, हर साल इस दिन पर मैं यहाँ आती हूँ और भगत सिंह को श्रद्धांजलि देती हूँ. मैं तो भगत सिंह साथे तमारो कोई अनुसंधान ये तमारा रिलेटिव होता? तो कि ना बेटा, भगत सिंह आखा भारतना रिलेटिव હતા. અને પછી એણે જે વાત કરી ને ત્યારે મારા ગૂસબમ્સ થઈ ગયા. મને એણે કહ્યું, मैं 3-4 साल की थी, छोटी बच्ची मेरे चाचा के साथ एक गार्डन में गई थी लाहौर में, और अचानक मेरे चाचा ने बोला कि वो जवान जो भाग रहा है दौड़ के, वो भगत सिंह है. अंग्रेज पोलीस ऑफिसરની હત્યા કરીને ભગતસિંહ નાસી રહ્યા હતા. એ દ્રશ્ય આ 4 વર્ષની બાળકીએ માત્ર સેકન્ડના એક અમુક ભાગ પૂરતું જોયું. એણે મને કહ્યું, બેટા 6 ફૂટ ને 2 ઇંચની ઊંચાઈ ધરાવતા ભગતસિંહ જેવો સોહામણો હીરો મેં હિન્દી ફિલ્મના પડદા ઉપર જોયો નથી. ત્યારે મને થયું કે શું જરૂર હતી ભગતસિંહ મરી જવાની, અને કોના માટે? આ દેશના લોકો માટે કે જે ભવિષ્યમાં જ્યારે આઝાદ થાય દેશ ત્યારે 60,000 કરોડ ને 2 લાખ કરોડના કૌભાંડો કરે, એના માટે મરી ગયા, શહીદ થઈ ગયા. પછી વડોદરામાંથી જ મને ઘણી માહિતી મળી, કાનપુરમાં એનું અનુસંધાન મળ્યું. મહર્ષિ અરવિંદને ખબર પડી કે અંગ્રેજોને શંકા ગઈ છે, ગમે ત્યારે બ્રિટિશ પોલીસ ભગતસિંહને સકંજામાં લેશે, એટલે કહી દેવામાં આવ્યું કે તમે હવે વડોદરા છોડી દો. વડોદરા જ નહીં, ગુજરાત છોડી દો. અને ત્યાંથી ભગતસિંહ ગયા કાનપુર. આ વાત મને કાનપુરમાંથી જાણવા મળી. આ તમને ક્લાસરૂમના સિલેબસમાં નહીં વાંચવા મળે, સિવાય કે સાહેબે કહ્યું પ્રમાણે શિક્ષણ નીતિ બદલાય અને ઔરંગઝેબના પ્રકરણોને બદલે આ બધા પ્રકરણો ભણાવવામાં આવે. આ સાચો ઇતિહાસ છે અને બહુ નજીકનો ઇતિહાસ છે. કાનપુરમાં ભગતસિંહ પોતાના જ એક મિત્રના ઘરમાં રોકાયા. ઘર નહોતું, ભાડાની એક ઓરડી હતી. મિત્ર ક્યાંક નોકરી કરતો હતો કાનપુરમાં, એટલે ભગતસિંહ પહોંચી ગયા કે તારે મને થોડોક સમય સાચવવાનો છે. પેલો કે સંતાય રે, ઘરની બહાર નીકળતો નહીં, તારી ખાવા પીવાની, ચા દૂધ નાસ્તાની વ્યવસ્થા હું કરી દઈશ. હવે આપણે જેમ રબારી લગવાનું દૂધ આપવા આવે રોજ સવાર સાંજ, એમ એ મિત્રને ત્યાં જે માણસ અભણ નિરક્ષર માણસ દૂધ આપવા આવતો હતો, રોજનું 1/2 લીટર દૂધ 500 ml મંગાવતો હતો પેલો મિત્ર. એ દિવસે એણે એ રબારીને સૂચના આપી કે આવતીકાલથી 5.5 લીટર દૂધ આપતો જજે. 5.5 લીટર. પહેલાને આશ્ચર્ય થયું
એણે પૂછ્યું કે કોઈ મહેમાનો આવ્યા છે? તો કા ઘણા બધા મહેમાનો છે. એને રૂમમાં ડોક્યું કર્યું, કોઈ દેખાયું નહીં, અંધારું હતું ને ભગતસિંહ ચાદર ઓઢીને સૂઈ ગયા હતા. એટલે કે અંદર તો કોઈ છે નહીં, તો કે બધા ફરવા ગયા છે અને રોજ ફરવા જવાના છે. આ રીતે જ વહેલી સવારે નીકળી જશે ને મોડી રાત્રે આવશે. તારે 5.5 લીટર દૂધ આપવાનું, એટલું જ તારે ધ્યાન રાખવાનું છે. 1 મહિનો વીતી ગયો. એક દિવસ એ મિત્રે આવીને કહ્યું ભગતસિંહને કે હવે અહીંયા પણ ધીકથી ધરા બની છે, તમારે હવે અહીંથી બીજે જવું પડશે. અને ભગતસિંહ ચાલ્યા ગયા. બીજા દિવસે પેલો રબારી આવ્યો ત્યારે આ મિત્રે એને સૂચના આપી કે આવતીકાલથી હવે પાછું 1/2 લીટર દૂધ કરી દેજે. મિત્રને ગુમાન હતું કે મારે ત્યાં ભગતસિંહ રોકાયા છે, આખા દુનિયામાં કોઈને જાણ થઈ નથી, બ્રિટિશ પોલીસને પણ નહીં. પેલા અભણ દૂધવાળાએ ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો, પોઇન્ટેડ ક્વેશ્ચન, કે ક્યાં ભગતસિંહજી ચલે ગયે? આ સાંભળીને જેમ મને રૂમાડે ઉભા થઈ ગયા હતા ને એવા પેલા મિત્રના થઈ ગયા હશે. એણે પેલાને અંદર ખેંચી લીધો કે તને ખબર છે? ખબર હતી તને? તો કા મને પહેલા દિવસથી ખબર હતી. તો કે કેવી રીતે? तो कि गुलाम हिंदुस्तान में रोज प्रतिदिन 5 लीटर दूध हजम करने वाला दूसरा जवान कौन है? आ राष्ट्रवाद है. आ कोई जवाहरलाल नेहरू यूनिवर्सिटी में भणेलो कोई ग्रेज्युएट नहोतो. आ अभण माणस हतो, अभण भारतीय नागरिक जेना लोहीमां एक एक बूंदमां राष्ट्रभक्ति वहेती हती. भगतसिंह जे गाममां जन्मा ए गामनुं नाम हतुं लायलपुर, ज्यां गुरु गोविंदसिंह पण जन्म्या हता અને જ્યાં લાલા લજપતરાય પણ જન્મ્યા હતા. એ ધરતી જ કંઈક અલગ હતી જ્યાં માત્ર સિંહો જ પાકે. એ લાયલપુર અત્યારે નામ બદલાઈ ગયું છે, પાકિસ્તાનમાં ફૈસલાબાદ કહેવાય છે. એ લાયલપુરમાં જન્મેલા ભગતસિંહ લાહોરની સેન્ટ્રલ જેલમાં એમને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા. એ સેન્ટ્રલ જેલ જ્યાં હતી એ તો મોટું રાષ્ટ્રીય સ્મારક ગણાવવું જોઈએ, કારણ કે અખંડ હિન્દુસ્તાન હતું. ભગતસિંહ માત્ર આજના ભારત માટે શહીદ નહોતા થયા, ભારત પાકિસ્તાન બંને માટે શહીદ થયા હતા. એની એ લોકોએ શું વલે કરી ભગતસિંહના એ સ્થાનની. એ સેન્ટ્રલ જેલ આઝાદી પછી પાકિસ્તાનની સરકારે પડાવી નાખી. ત્યાં 4 રસ્તા પાડી દીધા, ત્યાં સર્કલ બનાવ્યું અને ચોકનું નામ આપ્યું શાદમાન ચોક. આજે હસન નિસાર જેવા કેટલાક પત્રકારો અને ત્યાંના સાચા ચિંતકો એક એક એસોસિએશન બનાવીને આંદોલન ચલાવી રહ્યા છે વર્ષોથી કે આ ચોકનું નામ શહીદ ભગતસિંહ ચોક હોવું જોઈએ. કોઈ માનતું નથી. અને આ છેલ્લે હમણાં જે 23મી માર્ચ ગઈ ત્યારે પાકિસ્તાની સરકારે જાહેર કર્યું કે ભગતસિંહના નામ સાથે આ જગ્યાનું નામ નહીં જોડવામાં આવે, કારણ કે ભગતસિંહ એ કોઈ શહીદ નહોતા, એ કોઈ ક્રાંતિકારી નહોતા, એ આતંકવાદી હતા. આટલું મોટું અપમાન આ પાકિસ્તાનનો ઇતિહાસ. અને ભારત જે નાલંદા વિદ્યાપીઠને બખ્તિયાર ખિલજીએ સળગાવી નષ્ટ કરી, વિશ્વનું સૌથી સમૃદ્ધ પુસ્તકાલય સળગાવ્યું, જેની રાખ 2 મહિના સુધી ઉડતી રહી. કેટલા ગુરુઓને મારી નાખ્યા, કેટલા વિદ્યાર્થીઓને મારી નાખ્યા, ઇમારત ધ્વસ્ત કરી નાખી. એ બખ્તિયાર ખિલજીના નામ ઉપર આજે બખ્તિયારપુર રેલવે જંકશન છે. ત્યાં કઈ વ્યક્તિને તમે આધાર આપો છો અને ઇતિહાસમાં સ્થાન આપો છો? કદાચ હું માનું છું કે યોગી આદિત્યનાથજીએ અથવા તો નીતિશ કુમારે નામ બદલાયું સાવ તાજેતરમાં. પણ હજી દિલ્હીમાં અકબર રોડ છે, ઔરંગઝેબ રોડ હમણાં જ નામ હટાવાયું. જે ઔરંગઝેબે પોતાના 3 સગા ભાઈઓને આંખો ફોડી કતલેઆમ કરી એને માર્યા. એક ભાઈનું માથું તાસકમાં મૂકીને જેલમાં પડેલા પોતાના પિતાને મોકલ્યું ભેટ તરીકે કે આ તમારો દીકરો. એ ઔરંગઝેબના નામનું રોડ છે. ભારત કયા રોડ ઉપર જવા માગે છે? અબ્દુલ કલામના રોડ ઉપર કે ઔરંગઝેબના માર્ગ ઉપર? અને જ્યારે નામ બદલવામાં આવે છે ત્યારે કાગડાઓ ચારે બાજુથી કાંકા કરી ઉઠે છે. આ સમય પાકી નથી ગયો, સમય વહી ગયો છે શિક્ષણ નીતિ બદલવાનો. બહુ મોડું થયું છે, હવે જાગો. અને
મને આશા છે કે આ મારા વિચારો મેં બહુ માઇલ્ડ ભાષામાં મૂક્યા છે, જ્યાં દેશભક્તોની સભામાં હું જઉં છું, જે મારું બાંધેલું ઓડિયન્સ હોય છે, ત્યાં મારા શબ્દો આગ બની જતા હોય છે. આજે મેં ગુલાબ જેવી ભાષામાં વાત કરી છે, પણ હું આશા રાખું છું કે શ્રોતાજનો મારી વાતને લઈ જશે, ગાંઠે બાંધીને લઈ જશે અને બનશે એટલા વધારે લોકો સુધી પહોંચાડશે. ખૂબ ખૂબ આભાર.